ઉઠે, કોઈ દિવસ બોલે જ નહીં, કોઈ દિવસ શબ્દ બોલે નહીં. આ છોકરાને સમજાવજે મેં આનો હાથ પકડ્યો છે, કેટલું સાદું છે, પછી ન પડી જાય એવું છે. પછી આ છોકરાને સમજાવજે શાસ્ત્રીજી મહારાજે હાથ પકડ્યો છે, હું શૂન્ય મનુષ્ય, હું પેલા ન ઓળખું. રાત્રે મારી ગોષ્ઠીમાં આવી ગયો હોય તો ખબર તો પડે જ થોડી, હું એને ઓળખું જ નહીં. કારણ કે જો રાત્રે બેસજે તે સ્વામી તો એટલું કહીને જય સ્વામિનારાયણ જતા રહ્યા. તારું નામ શું, ક્યાં રહું છું? મેં કહું આજે તો નહીં બેસાય, રાત્રે બધાની જોડે ગોષ્ઠી કરીશું, કાલે બેસીશું, વડ નીચે જઈશું પાછળ, જ્યાં ગૌશાળા છે ત્યાં પાછળ વડ. રાત્રે 12 વાગે અમે બેઠા અને પછી મેં ધીમે સમજાયું. મેં કહું આ લીટીનો એક જ અર્થ થાય છે. મેં કહું તો સાંભળ, તને ખબર નથી આ સાધુ કોણ ખબર નથી, કોઈ દિવસ મેં શબ્દ બોલે નહીં, હું શબ્દની ખબર નથી, મમતાની ખબર નથી, અમારું મંદિર છે એને ખબર નથી, હું મંદિરનો મહાન છું એને ખબર નથી, એને કશી જ ખબર નથી, એને ભગવાન સ્વામિનારાયણના દર્શન જ છે. અને એ વ્યક્તિ જ્યારે એમ બોલે મેં હાથ પકડ્યો છે, એટલે મેં કહું પહેલી વાત તો તું આટલું માનજે કે તને પોતાનો માન્યો છે. આ એક લીટી 1 કલાક સમજાવી. 3:30 વાગે ઉઠ્યા અમે, 4:30 વાગે તો નહીં ધોઈને અમે તો જય સ્વામી. એ ટાબોરિયું ફોરેન ગયું પણ પછી સ્વામીજીને ભૂલ્યા નહીં. અને એ ટાબોરિયાએ બાપાની ત્યાં દારેસલામમાં બહુ સેવા કરી, એટલી બધી સેવા કરી, એટલી બધી સેવા કરી. પછી એને વર્ષો પછી કાગળ લખેલો, અમે જૂના મંદિરે સોખડા હતા ત્યારે, કે બાપાએ મને બહુ લાભ આપ્યો. હું એક સંબંધની વાત કરું છું. વાત કેટલી સાદી છે. પહેલું તો એકદમ બોલી ઉઠ્યા, મેં હાથ પકડ્યો છું એટલે સમજાવજે. પછી એમને ખ્યાલ આવી ગયો, કોઈ પરાભાવમાં બ્રહ્મભાવમાં બોલ્યા છે, પછી તરત જ ખ્યાલ આવી ગયો એ બ્રહ્મભાવમાં બોલેલા, આપણી જેમ નહીં અવકાશમાં. બીજું વાક્ય ભૂલકા ભાવની ભાવનાથી બોલ્યા. શાસ્ત્રીજી મહારાજે હાથ પકડ્યો છે. આ એક વિચારવાનું છે. ખબર જ નથી પડતી કેમ સાથી કે પોતાના મન બુદ્ધિ ચિત્ત અહમ દરેક વ્યક્તિને કેટલા બધા વાલા છે. આવા 2 જ પ્રસંગો વિચારીને ભજન જ કરવાનું છે. એને કોઈ વાત કરી હોય એને સંભાળીને ભજન જ કરવાનું છે. એને કોઈ તમારી સાથે પ્રીતિ કરી હોય એ સંભાળો ભજન જ કરવાનું છે, કશું જ કરવાનું નથી. જે વ્યક્તિ પોતાના કોચલામાંથી બહાર ન નીકળે એ વ્યક્તિ મૂર્ખ કહેવાય. જે વ્યક્તિને ડાપણ ને ભોળપણ જ વાલું છે એને મૂર્ખ કહેવાય. જે વ્યક્તિ ન જોવાનું જુએ એ મૂર્ખ જ કહેવાય. જે વ્યક્તિ ન સાંભળવાનું સાંભળે એ મૂર્ખ જ કહેવાય. જે વ્યક્તિ ન ખાવાનું ખાય, ન બોલવાનું બોલે એ મૂર્ખ જ કહેવાય. સાથી હવે સમજાવું છું, આંખમાં જોનાર તો પ્રભુ છે. આપણે ભૂલી જઈએ છીએ અને આપણે જોઈએ છીએ બીજું. આપણને શું કહેવાય? તમે બધા જ ખૂણામાં બેસીને લેટ્રિનમાં જઈને વિચાર કરજો કે તમારાથી લેટ્રિન ઉતરે છે એમ? અથવા તમે કહી શકશો કે મારી આંખ જ જુએ છે? અથવા તમે કહી શકશો કે મારા પગ ચાલે છે? અથવા તમે કહી શકશો કે મારી જીભ બોલે છે? કેટલી ઘોર તંદ્રા નિંદ્રા અવસ્થામાં આપણે ડાપણ ને ભોળપણની નિંદ્રા અવસ્થામાં એટલા બધા 24 કલાક હડતા પડતા હોઈએ છીએ. જે ગાળપણમાંથી આપણે નીકળવું છે.
બરોબર યાદ રાખજો. નપાસ થવાય, નો પ્રોબ્લેમ. સ્વાધ્યાય ભજન મસ્ટ, ગોષ્ઠી મસ્ટ, કેસેટ મસ્ટ. સમય બગાડતા આપણે તો ઘણી રીતે સમય બગાડીએ છીએ, ઘણી રીતે સમય બગાડી શકીએ બી નહીં. પ્રદક્ષિણા તો બી ભજન કરતા કરતા થઈ શકે. મંત્ર લેખન શરૂ કરો તો બી થઈ શકે. આંખ, દેહ, મન અને આત્મા ભજન શરૂ થઈ જશે. પણ બધાની શરૂઆત કરતા પ્રથમ સૂરને રડ આપણને ખૂબ મદદરૂપ થાય એ તમે ભૂલતા નહીં. 5 પ્રકારનો વિવેક, જેના ઉપર લાખો માઇલની લોબી ઇમારત ઊભી થાય. ચૈતન્ય મંદિર વિવેક ઉપર ઊભું થાય. 16 અને 18 5 પ્રકારનો વિવેક રાખજો. આપણા હૃદયના ઊંડાણમાં એક કેફ હોવો જોઈએ. કે મારા મન બુદ્ધિ ગમે તેવા છે, પણ મારી ઉપાસના સર્વોપરી છે. સમ્રાટ સહજાનંદ કોઈક અલગ ચીજ છે, અલગ વ્યક્તિત્વ છે, જેને વરદાન આપી દીધું અંત અવસ્થાએ મહારાજનને દર્શન દઈને તેરી જઈશ. બહુ થઈ ગયું. એના હૃદયને વિશે એક ગુણ રહેવો જોઈએ. એ હું સંતોને અખંડ રાખીશ, સંતો થકી રહીશ. કોઈ એમ માને કે મને મનુષ્યભાવના સંકલ્પ નથી ઉઠવાના, આવતા જન્મે આવજો. ત્રણ વસ્તુનું ઓપરેશન થાય ને ત્યારે મનુષ્યભાવના સંકલ્પ ઉઠે જ. અત્યારે વાતને છેડતો નથી હું. આપણે અંતરથી વિચાર આટલો જ કરવાનો છે. નાપાસ થઈએ ત્યારે આપણે સ્વાધ્યાય ભજન મસ્ટ. બહુ નાનકડા પ્રસંગો છતાંય આપણે વિચારને તો પામીએ કે બાપાને કેવું મહિમાનું મામ્યા. બાપા કેટલા સહજ અવસ્થાથી વર્તતા, ગંભીરતાને સહજ આનંદમાં 1 સેકન્ડમાં લઈ જાય. એમના યોગી મહારાજ હસતા હસતા જ બહાર નીકળે. ગોંડલ મંદિરના કોઠારમાં 2 સાધુ ઝઘડતા હતા. એટલામાં સ્વામીજી ગોંડલી નદીમાં પાછળ બેસી દરરોજ સાંજના બેસવા જાય જુદી જુદી જગ્યાએ. કોઠારના 3 પગથિયાં ચડતા હતા અને પેલો અવાજ જોયો તો કોઠાર મને કે અવાજ અંદર છે, શું ચાલે છે ખબર નથી. કારણ કે જઈએ 2 સાધુ ગરમા ગરમીમાં હતા. સ્વામીજી એક જ લીટી બોલી નીકળી ગયા. ખબર જ છે સ્વામીજીને કે પ્રકૃતિને આધીન જીવ જીવે છે, પ્રકૃતિને આધીન જીવ બોલવાનો છે. યોગી માનને તો ખબર છે જ, એટલે એને કોઈ હરખ શોખ હતો જ નહીં. બહુ સાદી એક જ લીટી બોલીને ત્યાંથી નીકળી ગયા. આપણને તો કઈ કેટલા પ્રકારના વિચારો આવા સાધુ હોવા જોઈએ હતા હોય. એટલું જ બોલ્યા બસ. શાસ્ત્રીમાનને જેવું ગમે એટલું તેવું બોલવું. જે સ્વામી પેલા ઠંડા થઈ ગયા. શાસ્ત્રીમાનને જેવું ગમે એવું બોલવું. બંનેને શાંત પાડી દીધા એક જ લીટીમાં. કથા કરવી પડી નહીં. જય સ્વામિનારાયણ. હસતા હસતા સ્વામી કે ચાલો આપણે નહીં લઈએ, પછી ઉકારો પીવાનો છે, પછી આજે સભા કરવાની છે, પછી આજે બધા યુવકો વાતો કરે એવું ગોઠવો. એવું યુવકોની વાતો ન ફાવે.
આપણે નો શબ્દ ન બોલો. આ જોગી 6ઠું ધોરણ પાસ કરીને જ આવ્યો છે. પછી હસતા હસતા કે તમે મારા કરતાં ડબલ બન્યા છો. બોલવાનો ચાન્સ જ નહોતો. તમે મારા કરતાં ડબલ બન્યા છો. તમે બધા મારા કરતાં ડબલ બન્યા છો. આ જોગી તો 6ઠું ધોરણ પાસ કરીને આવ્યો છે. તો થોડું થોડું બોલતા શીખી ગયો. એટલી આમ નેચરલ અવસ્થામાં વાતો કરે, એટલી નેચરલ અવસ્થામાં. આપણા જ્યારે ડાપણના બોર્ડ પરના માનવ સ્વભાવના જ્યારે દર્શન કરીએ ને ત્યારે આપણને એમ લાગે કે આટલી અદ્ભુત પ્રાપ્તિ હોવા છતાં આપણે એક શુદ્રતા કેમ જતી નહીં હોય.